બ્રિજને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કેસની તપાસમાં એસીબીની ટીમ જોતરાઈ। જવાબદારો સામે એસીબીનો ગાડીઓ કસાયો। સરકારે સ્પેશિયલ એસઆઈટીનું ગઠન કરી એસીબીને બ્રિજ અંગે તપાસ કરવા સૂચન કર્યું હતું। એસઆઈટી ટીમમાં ડીઆઈજી મકરંદ ચૌહાણ, એસપી પરેશ ભેસાણિયા સહિત અન્ય 4 પીઆઈ કક્ષાના અધિકારી તપાસ કરશે। આરએનબીના 5 અધિકારી ત્યાં એસીબીને રેડ કરી। અત્યાર સુધીમાં 2 કાર્યપાલક ઇજનેર, 2 નાયબ કાર્યપાલક ઇજનેર અને 1 મદદનીશ ઇજનેરની સંડોવણી હોવાનું સામે આવ્યું। વર્ગ 1 અધિકારી કાર્યપાલક ઇજનેર એનએમ નાયકાવાલા અને કેબી થોરાટ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ અને અપ્રમાણસર મિલકતને લઈને એસઆઈટીએ તપાસ શરૂ કરી છે। આ અંગે એસીબી દ્વારા સંયુક્ત નિયામક શ્રી કે જે ડીઆઈજી કક્ષાના અધિકારી છે તેઓની અધ્યક્ષતામાં એક એસપી અને 4 પોલીસ ઇન્સ્પેક્ટરની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ અંગેની કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં આ તમામના જે રહેણાંકના કે તેઓની ઓફિસના સ્થળો છે તેના ઉપરની રેડ કાર્યવાહી કરવા માટે કોર્ટમાંથી જે કોઈ આદેશો મેળવવા પડે એ અંગેની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે।